જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બાજરીના વડા। તો જોઈ લઈશું મસાલા। મેથી વડા, આ છે લોટ બાજરીનો। હવે આપણે થોડા મસાલા કરી લઈશું। આ છે વરિયાળી, આ છે ધાણા, એ ટેસ્ટ બહુ આવે છે, શેકીને લેવાના અને ક્રશ કરી દેવાના। આ છે થોડો મરી પાવડર, આ છે થોડા તલ, સફેદ તલ, આ છે થોડા લસણ આદુ ને મરચાં। હવે એમાં થોડું લીંબુ ને જોઈશું, જે ટેસ્ટ બહુ મસ્ત આવે છે, ખટ મીઠો। પછી આ છે સિંધાવ નમક, થોડું આ લેવાનું, થોડું પેલું લેવાનું, જેનો ટેસ્ટ આનો મસ્ત આવે। હવે આપણે જોઈશું બધા બેઝિક મસાલા। આ છે હળદર, જે આપણે અડધી ચમચી લઈશું। આ છે મરચું, માપ પ્રમાણે, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। અને આ છે મીઠા લીમડાનો પાવડર, જે આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને હેલ્થ માટે બી સારો। ચપટી હિંગ નાખીશું ટેસ્ટ માટે। અડધી ચમચી અજમો, જે આપણે ક્રશ કરી લઈશું હાથોથી। થોડું મીઠું નાખીશું, આપણે સિંધાવ નાખ્યું છે, થોડું મીઠું નાખવાનું। હવે અમે મેથી નાખીશું અંદર। મેથીના વડા બનાવવા તો મેથી નાખીશું, પલાળી ધોઈને સાફ કરી લેવાનું। હવે તેલનું મોણ નાખીશું, એક ચમચી જેવું, એક ડોકલી જેવું, સોરી। હવે આમાં પોચા અને સોફ્ટ બને એ માટે થોડોક મીઠા સોડા લેવાનો, એનો ટેસ્ટ સારો આવે છે અને પોચા બી થશે। હવે બધું મિક્સ કરીશું। હવે આમાં મેથી નાખીશું આપણે, માપસરની મેથી નાખવાની, જે રીતે આપણને ભાવતી હોય એ રીતે ટેસ્ટ મુજબ। મેથી મિક્સ કરી દઈશું લોટમાં। હવે આપણે લોટ બાંધી દઈશું। થોડું થોડું પાણી લઈ લોટ બાંધી દેવાનો। વધારે પાણીની જરૂર પડશે ને। બધો લોટ બાંધી દઈએ।
હવે આપણે વડા બનાવી દઈશું. હાથમાં થોડું તેલ લગાવી દેવાનું જેથી હાથમાં લોટ ચોંટે નહીં. હવે આપણે નાના નાના વડા બનાવી દઈશું. નાના નાના આપણે હવે બધા વડા બનાવી દઈશું. આપણા બધા વડા બની અને તૈયાર છે, જોઈ શકો છો. બધા વડા રેડી કરી દીધા છે. હવે આપણે એને તળી દઈશું. તેલ ગરમ થઈ રહ્યું છે. હવે આપણે બધા વડા તળી દઈશું. હવે આપણે ફ્રાય કરી દઈશું. આપણા વડા તળાઈ રહ્યા છે, જોઈ શકો છો. તો આપણા બધા વડા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. વડા સાથે ચા સોસ મસ્ત લાગે છે. અને ગરમા ગરમ આદુવાળી ચા અને વડા વરસાદના મોસમમાં તો મસ્ત ટેસ્ટ આવે. બધા બનાવો અને એન્જોય કરો. જય માતાજી. અને હા, આ અમારો ગૃહ ઉદ્યોગ ચાલે છે, તો એમાં તમારે કોઈ બીને વડા થેપલા કે કોઈ બી ફરસાણ કોઈ બનાવરાવવું હોય તો ઓર્ડર આપી શકે છે. નંબર આપેલો જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.